હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? આપણી સવાર પડી ગઈ એટલે આપણે નીચે મહાદેવને પાણી ચડાવવા આવી ગયેલા. પછી સાંજે નીચે આરતીમાં આવી ગયેલા હતા. આરતી બસ હવે એક બે દિવસ જ બાકી છે, પછી બાપા જતા રહેશે. પછી એ પણ આવી ગયેલો. આરતીમાં મસ્ત આરતી થઈ ગયેલી હતી અને બધા થાળ ગાતા હતા એમ. પછી આપણે મમ્મી કે ચલ ને બહાર ગણપતિ જોવા જઈએ, એટલે હું ને મારું ફ્રેન્ડ સર્કલ ને બધા અમે ગણપતિ જોવા બહાર આવી ગયેલા હતા. પછી ત્યાં આવીને લાઈનમાં ઊભી ગયા એમ. બહુ ભીડ હતી. લાઈનમાં ઊભું રહેવાનું હતું, કેમ કે સારું જોવાનું હોય એટલે પબ્લિક આવવાનું જ છે એમ. અને આખું અંદર જોવાનું આખું જંગલ થીમ ઉપર જ હતું એમ, કે કેવી રીતના પક્ષીઓની કેર કરવાની, શું છે શું એ બધું એના વિશે. અંદર ગયા તો એવું લાગ્યું કે જંગલમાં જ આપણે લોકો આવી ગયા છે. બહુ જ મસ્ત ડેકોરેટ કરેલું હતું બધું એમ. ઓરિજિનલ જ બધું વસ્તુ લાગતી હતી એમ. બહુ જ મસ્ત દેખાતું હતું બધું. પછી ત્યાં પેલું જંગલ જે સળગેલું ને એની થીમ ઉપર બધું હતું, કે પક્ષી પ્રાણીઓની કેવી હાલત થઈ ગયેલી હતી, કેવી રીતના હતું બધું સળગેલું ત્યારે એના વિશે બધું હતું. પછી કેદારનાથ ખચ્ચરની ઉપર બધો સામાન કેવી રીતના ઉચકીને ઉપર ચડાવે છે એની થીમ ઉપર બધું બતાવવામાં આવ્યું. પછી આ વનતારા જે ત્યાં પ્રાણીઓની હોસ્પિટલ છે, ત્યાં પ્રાણીઓની કેવી રીતના કેર કરવામાં આવે છે એના વિશે આખી થીમ હતી. પછી ફાઇનલી આપણે બાપાના દર્શન પાસે પહોંચી ગયા. મસ્ત દેખાતા હતા બાપા, એટલા મસ્ત લાગતા હતા ને. મૂર્તિ પણ બહુ જ મસ્ત હતી બાપાની. પછી ત્યાં દર્શન કરીને ત્યાંથી આપણે બહાર આવી ગયા. બહાર આવ્યા તો જો એટલી ભીડ હતી, બધી બાજુ પબ્લિક. પછી ત્યાં બાજુમાં ગણપતિ બાપા હતા, ત્યાં આપણે દર્શન કરવા. પછી ત્યાં પણ અમે લોકો, હું ને મારી ફ્રેન્ડને અમે લોકો દર્શન કરવા આવી ગયેલા. ત્યાં પણ બાપાની મૂર્તિ મસ્ત હતી એમ, એકદમ મન ખુશ થઈ ગયું. મૂર્તિ એટલી મસ્ત હતી. પછી મસ્ત બાપાના દર્શન કર્યા, બાપાના આશીર્વાદ લીધા અને મજા આવી ગઈ. અને પછી દર્શન કરીને પાછા આપણે ઘરે રિટર્ન આવી ગયા. બાય.